ગુડ મોર્નિંગ, જય સ્વામિનારાયણ. કેમ છો બધાને? જન્માષ્ટમી પતી ગઈ છે. આજે પારણા છે ભગવાનના, તો ભગવાનના પારણાના તમને દર્શન કરાવીએ. મારા સાહેબ નહીં આવ્યા છે. પાણી લઈ લે પકડ ઢોલશે અંદરથી. એટલે કાલ ચોકલેટો તો આલી નહીં બધાને. છોકરોને ચોકલેટ હાલવાની હતી, ભગવાને ધરાવી હતી તે બધાને આજે પારણાની શુભકામના, હાર્દિક શુભકામના. અને આજે મારો બ્રધર આવવાનો છે ટેનિસીથી, સો આઈ એમ વેરી એક્સાઇટેડ ફોર દેટ. એ આવે છે, વેઇટ કરું છું. સો મળાઈએ આજે તમને એને પણ. અને અમારો લાડુ જો કાનાને ઝુલાવી રહ્યો છે. હા, લેવું ને ધીમે 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 લાડુ, ધીમે ધીમે બેટા, થોડી નહીં કરે. લાલુ પડી જશે. અને આજે છે ને તે પારણામાં અમારા ધરાબેન છે ને દાલ પકવાન બનાવવાના છે. તો આજે દાલ પકવાનો પ્રોગ્રામ છે. પાછો રોજ પાર્ટી, રોજ તમે ડાયટિંગ ઉપર છો. હા, જેને દાંત દુખતો હોય ને એને જ ખવાય, એને જ ના ખવાય, એને જ ખવાય. તો મને દાળ ઓછું કહેવાય, પલળી જાય. આ મમ્મી જો મસ્ત કુર્તી, નવી નવી કુર્તી પહેરી તૈયાર થઈ ગયા છે આજે પારણામાં. નહીં, આ તો સ્ટોર માટે તૈયારી. એટલે પેલા જે બગડી જાય ને ગાર્બેજ કરજો ને પછી હાલ દઈ. ઓકે, સો ફ્રેન્ડ્સ, કાલનો થાક નહીં ઉતર્યો બધાને. બધા 2-2:30 વાગે ઉઠ્યા છે, ઊંઘ્યા હતા તો 12 વાગે ઉઠ્યા છે આજે બધા. અને પારણા ચાલુ થયા છે અહીંયા. ઓકે, મેદો. ઓકે, તમને આજે દાલ પકવાનની રેસીપી આલી, ધરાની સ્પેશિયલ દાલ પકવાન રેસીપી. ઓકે ઓકે, સો દાલ પકવાનની જે પૂરી બનાવે ને એમાં આ લીધો છે મેદો, અને મેદાની અંદર એડ કરવાનો છે સોજી. સોજી એડ કરે છે. હવે રસોયા છે અમારા મોટા. અજમો આપી દઈએ. મીઠું એડ કર્યું સ્વાદ અનુસાર. ઓકે, પેટમાં ના દુખે એટલે અજમો. હા, હે કયો માર્યું જો. આ 2 જણા બહાર જશે કે ભિયાથી ના બીવાય. અલી મારી લઈ લીધો દડો. હા, 2 જણા બહાર જશે. હાલડિયો ભાઈ, હવે હાલડિયો છે. એમાં ઓઇલ એડ કર્યું. મમ્મી એને ખવડા દઉં. હા ભાઈ, હું વાસણ ધોઉં. શું કહો આઈ આંટી? શું કહો આઈ? બારી રીતે રેન પછી આમ થઈ જાય ને એટલે કમ્પ્લીટ. બસ એવું તિલથી પલળી જાય લોટ ઓલમોસ્ટ. આવી રીતે કરીએ ને પછી આમ છૂટો થઈ જાય. ઓકે, એટલું તેલ રેડવાનું. હવે પાણીથી લોટ બાંધી દેવાનો. હા, કઠણ. હા, આજે વ્લોગમાં આંટી આવી ગયા હો તમે. પાણી વેડ્યું, હવે પાણીથી લોટ બાંધી દેવાનો. આજે બધા પારણા માટે આવે છે, દર્શન કરે છે પારણાના. એ હા, કાલે કેન્ડી તો આપી નહીં આપણે છોકરાઓને બધાના. ઓ જો ધરા જો આ બસ એ તો બંધ થઈ ગયું છે હવે. ના સોફ્ટ ના બહુ હાર્ડ. નો સોફ્ટ નો હાર્ડ. આવો ડો બંધાઈ જાય પછી હાફ વાર એને રેસ્ટ કરવા મૂકવાનો.
પછી ફરી ટૂપીને પૂરીઓ બનાવવાની તૈયાર. ચણા દાળ, તુવર દાળ નાખો નાખો નાખો. બસ મૂંગ દાળ. અડદ દાળ, મસૂર દાળ. આ તો તપેલું જ પણ આમાં દાજી જશે. ઓકે આ તો 5 દાળ ભેગી કરવાની. એમાં ચણાની દાળ છે ને એ વધારે નાખવાની બીજી દાળ કરતા. ચાલો 10 મિનિટ કઈ 10 મિનિટ તું કે છે બસ મજામાં. અહીંયા પૂરી કરવા બેસી ગયા છે. મસ્ત ગુલ્લા લોયા વારે છે. અરે કોરો લોટ જોશે એમને વરસે. ઓકે મમ્મી પેલું નમી જ્યું છે એને હરખું ખબર છે. ઓકે ચાલુ થઈ ગઈ છે કરવાની. અને જો આ પ્રજા છે ને તડકામાં રખડી રહી છે. હા આવતી જ નહીં મય. આય ગરમી નહીં લાગતી. મમ્મીને બોલાતું નહીં તો બોલવું પડે છે જોથી. એડા ના હારી રખડેલ પ્રજા મારી. એ હાલરિયા અંદર આય. કોણ તાર માયા થઈ છે ને તો છોડશે નહીં આ લાડવો તને. લાડુ નહીં છોડ. જો પૂરી થઈ ગઈ એકદમ પતલી વળવાની પછી કાણા પાડી દેવાનું. કાંટાથી કાંટાથી. જુઓ ભાઈ પૂરી મસ્ત ગરમ પૂરી આવી છે. નવી ક્રિસ્પી થવા દેવાની એકદમ કડક. એટલી ચામાય મજા આવે. હા પૂરી તો ખાવાની. આ મેદાની પૂરી કઈ એવી જ થાય. આપણે જે મેદાની નહીં કરતા. અડધી પૂરીઓ થઈ ગઈ છે. હવે બધાને ભૂખ લાગી. દાળ બનાવીએ હવે. ઘી તેલ બંને લીધું છે. જૈન બનાવીએ આપણે ડુંગળી લસણ વગરનું. મરચાં આદુ ટામેટા. જઈને દાળ ચાલુ થઈ ગઈ છે વઘારવાની. આમાં ધરાબેન વઘારી છે. તેલ આવી જશે. તેજ પત્તા લીધા છે. લાલ મરચા કડી અને પત્તા. કડી પત્તા. જીરાથી વઘારીશું. અડધું તેલ લીધું અડધું ઘી લીધું. તેલ આવી ગયું છે. હિંગ નાખી, હળદર નાખી, ટામેટા, લીલા મરચાં નાખી. લીલા મરચાં અને આદુ. ટામેટા મીઠું અંદર જ નાખી દેવાનું. મીડિયમ ફ્લેમ ઉપર ટામેટા ચડવા દેવાના. ટામેટા ચડે એટલું મીઠું. આ છોકરાઓ માટે બસ એટલું જ પાણી. આ છોકરાઓ માટે ભાત તો મૂકવો જ પડશે ને. આપણે ખાઈશું મોટા પણ છોકરાઓને ખાવા જોશે ને એટલે છોકરાઓ માટે ભાત મૂક્યો. જીરા રાઈસ ભાત જેવું કરી કાઢીશું. બસ બસ હવે ચાલુ કરી દો એટલે છોકરાને ભાત થઈ જાય. ટામેટું, મરચું, ગરમ મસાલો અને ધાણા જીરું. આ જૈન આવ્યું એટલે ધરા કે તમે કરી દો ભાઈ જૈનનું. હા જૈનોનું જ ખાવો. અને તીખું પાછું છોકરા પાછા ખાઈને આ કે ને છોકરો નહીં ભાવ બે ને આપણે ચાલે છોકરો નહીં ચાલે. મસાલા થોડા ચડવા ચડી જાય. ચડી ગયા નાખો. પાણી ઓછું પડ્યું દાળમાં. ના બરોબર. જો આમાં વેડવાનું ચડી ગઈ દાણો ચડી ગયો. ચડી વેટ
દેતું છે બસ ધીમા તકલીફ પડશે મીઠા છે ને પાકી કરો દાળ નાખી પછી પાણી નાખ્યું. હવે એને ઉકળવા દેવાનું. ડુંગળી લસણ વાળી દાળ તૈયાર થાય છે. તેલ અને ઘી, રાઈ, જીરું, લાલ મરચાં, તેજપત્તા, 2 ડુંગળી સમારીને નાખી છે. ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી એને ચડવા દેવાનું. ડુંગળી ગોલ્ડન બ્રાઉન થઈ ગઈ છે. હવે અંદર લસણ, આદુ, મરચાં અને ટામેટાં એડ કરીએ. ટામેટાને કરવા માટે થોડું મીઠું. ટામેટા ચડે ત્યાં સુધી એને ઢાંકી મીડિયમ ગેસ. પતપતરા ટામેટા ચડી ગયા છે. હિંગ, લાલ મરચું, ગરમ મસાલો, ધાણા જીરું, હવે ટામેટા છે ને થોડો મસાલો બી ચડવા દઈએ મીડિયમ ગેસ પર. મસાલા દાજે નહીં એટલે થોડું પાણી એડ કરીએ અંદર. તેલ સરસ છૂટું પડી ગયું છે. ટામેટા બી ચડી ગયા છે. મસાલા બી ચડી ગયા છે. હવે દાળ નાખી. દાળ નાખી છે. હવે પાણી નાખીને આના કૂક કરીએ. મિક્સ કરીને એને ચડવા દઈએ. કોના માટે દાળ પકવાન, ભાત અને સુધીનો શીરો પ્રસાદ માટે ચાલુ કરી દીધો છે. એક બાજુ દૂધ ગરમ કરી દીધું છે અને શીરો શેકાઈ ગયો છે. ઓકે, મહાપ્રસાદી માટે લોટ શેકાઈ ગયો છે મસ્ત એવો. મમ્મી મહાપ્રસાદી બનાવે છે અત્યારે. આજે મહારાજને થાળ કરવાનો છે એટલે હા સ્મેલ આવી મમ્મી. હું અહીંથી જ બનાવું પણ હું ઠંડુ દૂધ વેડ દઉં. નહીં, ગરમ વેદ તમારે ચીકણો ના પડે. ગરમ દૂધ વેડીએ તો ચીકણો ના થાય એટલા માટે. ઓકે, સો ફ્રેન્ડ્સ પ્રિફર કરજો કે તમે બી ગરમ દૂધ વેડો. હું તો ઠંડુ વેડું છું તો નેક્સ્ટ ટાઈમ હું બી એવું કરીશ. આટલું બધું દૂધ જોશે તે ના ના તો ચમ ગરમ કર્યું? ચા બના પીવા કેટલું જોવાય તો શી ખબર પડે પછી. તે ગોળ ના નાખ્યો? ખાંડ નાખવાની. ચાલે છે. હા, હું તો ગોળનું જ કરું દર વખત. હતા પણ મને પાસે જતા બીક લાગતી હતી. આમાં પેલું નાખે ને
નાખીએ છીએ અને કાજુ નાખીએ છીએ. બસ બહુ પડશે બહુ પડશે કાજુ ચલો મસ્ત મહાપ્રસાદ રેડી થઈ ગયો છે મમ્મીના હાથનો. મમ્મીએ મસ્ત રેડી કરી નાખ્યો છે અને દાલ પકવાન બી ઓલમોસ્ટ રેડી થવા આવી છે. રાઈટ જલ્દી કરો હળપ, ભૂખ લાગી બધાને. વાહ અને જોઈ લો મસ્ત પૂરીઓ. ધરાબેનની થાર કરી દો પછી ખાઈ લઈએ. હા કાનાનો થાળ તૈયાર થઈ ગયો છે. કાના જમવા બેસી ગયા છે. કાના જય કાનાને જમવા બોલાવીએ. શું બનાવ્યું કાનાવલે? કાના માટે દાળ ફ્રાય બનાવી, દાળ પકવાન બનાવી છે. દાળ પકવાન. કાના માટે દાળ પકવાન, ભાત અને મહાપ્રસાદ બનાવ્યો છે. પ્રેમથી આરોગજો કાના, અને અમને જમીને અમને બી તૃપ્ત કરજો, પ્રસાદી આપજો અને શાંતિથી જમો. કાનાનો થાળ તો આપણને નોત રૂધી તું રે હું તો ગેલી ગેલી થઈ રે હું તો ભાન ભૂલી ગઈ. કાનાને નોત રૂધી તું રે હું તો ગેલી થઈ. આજે વારો જમવા આવશે રાજી રાજી થઈ. પાટલા ઉપર પીરસી નાખ્યું થાળી ભૂલી ગઈ. કાનાને નોતરું દીધું રે હું તો ગેલી થઈ. હાય ફ્રેન્ડ્સ, તો છે ને અત્યારે દાલ પકવાન બનતા છે ને ત્યાં જો અમે પૂરીઓ જ કરીએ છીએ. સવારના બધા કામમાં જ લાગે છે અને પપ્પા અત્યારે ગાડી લઈને આવ્યા છે. એમને સેકન્ડમાં એક ગાડી બાઈક નવી ગાડી ઊંચી અને નહીં. તો આપણે લેટ્સ ગો, ચલો પૂજા કરી લઈએ ગાડીની. નવી ગાડી આવી છે ઘરમાં. અરે નિશાનની જોઈએ મને. કેન સી ધીસ વન. યા અંદર જોઈ લે. અહીંયા ફાઈ ચોલા સરસ લે વધારે કંકુમાં લાવીને આમ કરીને લાવી દે. જાદુ કંકુ લે સર બારી કરીએ લે. તને કાવાનું છે ત્યાં ચાય કાવાની છે. કેટલી ગાડીઓ થઈ? 5 ગાડીઓ થઈ ઘરમાં. ગમે એમ ફેવર 5 થઈ ને, 2 કુણાલ મામા આયા શીખવા. હા હા 6 થઈ. 6 થઈ. પ્રસાદ લઈ પડ બીડા. હા મામમ ખાવ. અંદર ચાલે નહીં હવે. બેજા જીયા શીખું બેજા. પિકઅપ જબ્બર છે પૂરીઓ. હા હા V6 છે ને એટલે આ એ આ મારે અહીંથી તો હા મેં છો. તો ફ્રેન્ડ્સ આવી ગઈ છે નવી ગાડી ઘરમાં. હવે ટોટલ ગાડીઓ થઈ ગઈ છે. જો ટોટલ 4 ને 2 6 ગાડીઓ થઈ છે ઘરમાં. 6 જણની 6 પણ ચલાવવાવાળા તો 6 નથી. તો હવે 6 જણની 6 ગાડીઓ થઈ છે. મહારાજ તમે ચલાવજો એમ કે સરસ. વાહ વાહ. તમે ગાડી તમે ચલાવજો. હા સરસ સરસ. હા ગાડી વાગ્યું દાદા વાગ્યું. ચાલો કોંગ્રેચ્યુલેશન. ચલો હવે ખાવા બેસી જઈએ. હા પપ્પા ખાવાનું છે. ફ્રેન્ડ ઘરમાં એક બીજું સરસ કામથી ગાડી આવી ગઈ. ચલો હવે દાલ પકવાની મજા લઈએ. બધા ભેગા થઈ ગયા છે ખાવા માટે. ઘરે આવી ગયા છે
પૂરીઓ ખાવાનું ચાલુ કરી દીધી આને નોટ ફેર હા લહડો તૈયારી કરી દીધી બધી એ હાલો હજુ અહીંયા પૂરીઓ તરારી છે ના બોલે આવી જા ચલો હાલો બધા ખાવા બેસી ગયા છે અહીંયા અડધાની છે કેવું બરાબર દરાન થેન્ક યુ કહી દો ભાઈ હા તમે પણ આવી જાઓ બધા ચલો અત્યારે બધાએ દાલ પકવાન ખાધું છે પણ એના વાસણ જેટલા બધા થયા ને એટલા બધા વાસણ થયા ઓલરેડી મમ્મી તો કાઢી છે વાસણ અને ઓલરેડી એટલો ઢગલો વાસણ થયા હું કાઢી આલું વાસણ ઘસવાનું હા લાય જા જો લાય જા મૂકા બધું દૂધ નહીં પીતો પીઓ હુઆ પીએ છે આખો દાડો દૂધ ના હોય લાડુ લા ભૂ આપું હાય ફ્રેન્ડ્સ બધાને છે ને અત્યારે દાલ પકવાન ખવાઈ ગયા છે અને બધા બહુ મસ્ત એન્જોય કરી લીધું છે સો આજનો વ્લોગ અહીંયા જ આપણે પૂરો કરીએ છીએ સો બાય બાય